નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનનો યુનિટ નંબર 8 કુદરતી સંસાધનો વિશે આપણે આગળના બે ત્રણ વિડિયોમાં જોયું, જેમાં આપણે કુદરતી સંસાધનો કોને કહેવાય, તે ઉપરાંત આપણે સંસાધનોના ઉપયોગિતા કઈ કઈ પ્રકારની છે, જેમાં ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિ તરીકે આપણે ખનિજોનો અને સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ। તે ઉપરાંત આપણે તેના પ્રકારો જોયા, કેટલા પ્રકારો છે। તે ઉપરાંત આપણે સંસાધનોનું આયોજન કઈ રીતે કરવું અને તેનું સંરક્ષણ કઈ રીતે કરવું તે પણ જોયું। હવે આપણે સંસાધન તરીકે જમીન જે છે તેના વિશે જોઈશું। જમીનનું નિર્માણ કઈ રીતે થયું, જમીન કોને કહેવાય, જમીનના કેટલા અને કયા કયા પ્રકારો છે, તે બધું આપણે આ વિડિયોમાં જોઈશું। તો શરૂ કરીએ। જમીન નિર્માણ તો કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। એટલે કે પૃથ્વીના ગોળા પર જે ઉપરનું પડ છે, ભૂસપાટીનું ઉપલું પડ છે જેમાં વનસ્પતિનો વિકાસ થાય છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ પાતળું પડ હોય છે। એટલે કે જમીન છે એ પૃથ્વી ઉપરના જે પોપડા આવેલા છે તેના પરથી અનેક કણોથી બનેલું એક પાતળું પડ છે, એટલે કે તેની અંદર અલગ અલગ ઘણા બધા કણોનો સમાવેશ થાય અને જમીન બને છે। તેની અંદર કયા કણો હોય છે, તો કે ખનિજો, ભેજ, હિમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે। એટલે કે જમીનનું જે પડ હોય છે તેની અંદર ખનિજો, ભેજ, હિમસ, સેન્દ્રિય તત્વો તથા હવા જેવા વગેરે તત્વો ભળેલા હોય છે। માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે। એટલે કે જે માટી છે તેની નીચે, એટલે કે જમીનનું જે પડ છે તેની નીચે મૂળ ખડક સ્તરો આવેલા હોય છે અલગ અલગ, જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે પૃથ્વી વિશે। તેની અંદર પૃથ્વીના પેટાળની અંદરની જે વાત કરી છે મેગ્મા, તેની ઉપર આવો પૃથ્વીનું જે જમીનનું પડ છે તે બધું આપણે આગળ જોઈ રહ્યા છીએ। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે। તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા ભળે છે। એટલે કે જે મૂળ ખડક હોય છે, આપણે જોયું હતું કે જ્વાળામુખી ફાટે છે તેમાંથી મેગ્મા બહાર આવે છે, તે મેગ્મા ઠંડો પડે છે, તેનું ધીમે ધીમે પાણીથી કે હવાથી તે રજકણો બની અને ઉડીને આગળ વધે છે, જેના કારણે તેના પદાર્થો છે, મૂળ તત્વો છે તેની અંદર જૈવિક અવશેષો મળે છે અને ભેજ મળે છે અને હવા મળવાથી જમીનનું નિર્માણ થાય છે। અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે। એટલે કે જમીન છે એ ખનિજો અને જૈવિક તત્વો, એટલે જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે। તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે। એટલે જમીન છે તેની અંદર જૈવિક તત્વો છે અને કુદરતી અલગ અલગ મિશ્રણો છે, જેમાં મૂળ ખડકોના જે પદાર્થો ભળેલા છે તે અને તે ઉપરાંત જે જૈવિક તત્વો તેમાં ભળે છે તેના કારણે જમીનની અંદર વનસ્પતિની વૃદ્ધિ કરવાની અને તેનો વિકાસ કરવાની ક્ષમતા જમીનમાં રહેલી છે। હવે જોઈએ જમીન વિશે। તો કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી એ પડ જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે। એટલે કે પૃથ્વી પર જેટલા વૃક્ષો છે તે વૃક્ષોને અમુક તત્વો જોઈએ છે એના વિકાસ માટે, તો પૃથ્વીની અંદર આવા તત્વો રહેલા છે જે જમીનમાં તેના ખનિજ તત્વો અને જૈવિક તત્વો જે છે તેનાથી વૃક્ષોનું વૃદ્ધિ અને વિકાસ થાય છે। જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી। એટલે કે જે ખનિજ તત્વો છે, જૈવિક દ્રવ્યો છે તે બધાનું પ્રમાણ પૃથ્વીના અલગ અલગ જગ્યાએ તેનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે, જેના કારણે અમુક વૃક્ષોનું વૃદ્ધિ અમુક જગ્યામાં વધારે થાય છે અને અમુક જગ્યામાં ઓછા પ્રમાણમાં થાય છે। એટલે કે એક સરખું પ્રમાણ હોતું નથી। આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થોયુક્ત ઝીણા
ખડક પદાર્થ. અહીં આપણે જમીનની ટૂંકી વ્યાખ્યા પણ મળી જાય છે કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો ઓછો ખડક પદાર્થ એટલે જમીન. આપણે આ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે જમીન એટલે શું? તો આપણે જમીનની અંદર ટૂંકી વ્યાખ્યામાં ટૂંક નોંધ લખતા હોઈએ ત્યારે જમીન એટલે શું, તો તેમાં લખી શકીએ કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો ઓછો ખડક જે છે તે પદાર્થ એટલે જમીન. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી એટલે કે ભૂપૃષ્ઠ એટલે કે જમીન પરના જે માતૃ ખડકો હોય છે, આપણે જે મૂળ ખડકની આગળ વાત કરીએ તે ખડકનું ધોવાણ થાય છે તેની અંદર વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી અને મૂળ ખડકનો જે કણો હોય છે તે બંનેના મિશ્રણથી બનતા અસંગઠિત એટલે કે જેનું સંગઠન હોય તેવા પદાર્થનું પડ કે સપાટી એટલે જમીન એવું થાય છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકો કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. એટલે કે જમીન પૃથ્વીના પેટાળમાં જે મૂળ તત્વો રહેલા છે તેનું ખવાણ થાય છે કે ધોવાણ થાય છે, તેમાંથી અલગ અલગ જે કણો રજકણો મળે છે તે અને તે ઉપરાંત પૃથ્વી પરના જે વનસ્પતિ છે તે ઉપરાંત જીવજંતુઓ છે તેનું વિઘટન એટલે કે તે છૂટું પડે છે, તેનું સેન્દ્રિય તત્વ બને છે. તે ઉપરાંત તે સડવાથી સેન્દ્રિય તત્વ બને છે, તે કણોમાં ઉમેરાય છે અને જમીનનું નિર્માણ થાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે વનસ્પતિ તથા જીવજંતુઓના જે વિઘટન કે સડવાથી જે સેન્દ્રિય તત્વ બને છે તે પૃથ્વી પર જે વૃક્ષોનો વિકાસ અને વૃદ્ધિ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તો આપણે જમીન વિશે ટૂંકમાં જોયું. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ બને અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે આ જમીનનું જે નિર્માણ થાય છે તેના ઉપર સ્થાનિક આબોહવા પણ નિર્ભર કરે છે કે આબોહવાના પરિણામે જમીનમાં અલગ અલગ પ્રકારના ફેરફારો થાય છે અને અલગ પ્રકાર બને છે. લાંબા ગાળે એટલી વ્યાપક અસર થાય છે કે એ બધી જમીન એક પ્રકારની જ હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કે દાખલા તરીકે એક જ પ્રકારનો મૂળ ખડક હોય છે, તેનું ધોવાણ કે તેનું ધોવાણ થવાથી જે ઘસારણ દ્વારા જે એના પડો છે કણો છે એ ઉડી અને દૂર સુધી જાય છે. દૂર એટલા જાય છે કે તે બંને પ્રદેશો હોય છે તેની આબોહવા પણ અલગ અલગ જોવા મળે છે. આ આબોહવાના પરિબળના કારણે જે મૂળ ખડક જ્યાં તેનું મૂળ સ્થાન છે ત્યાં પણ જમીનનો પ્રકાર અલગ બતાવશે અને ઉડીને પણ દૂર જ્યાં બીજા પ્રદેશમાં પહોંચે છે ત્યાં પણ જમીનનો બીજો પ્રકાર બનાવશે. આમ જમીન અલગ અલગ પ્રકારની મળે છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. એટલે કે જમીનના જે પ્રકાર છે તે કેના કારણે પાડવામાં આવે છે? તો કે પહેલો એના રંગના કારણે. રંગના આધારે જમીન અલગ અલગ હોય છે. તે ઉપરાંત આબોહવા, માતૃ ખડક એક હોવા છતાં પણ આબોહવા અલગ અલગ હોવાના કારણે તેમાં જમીનના પ્રકારો પડે છે. તે ઉપરાંત માતૃ ખડકો તે તો પડે છે. તે ઉપરાંત કણ જે રચના છે તેમાં ફળદ્રુપતા કેવા પ્રકારની છે તેના આધારે પણ જમીનના પ્રકારો પડે છે. તો આ તો આપણું જમીન. હવે જે આપણે જમીનના પ્રકારો જોવાના છે તેના વિશે જોઈએ કે જમીનના પ્રકારો કયા કયા અને કેટલા છે. તો કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન જે પરિષદ છે તેના દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જમીનના કેટલા પ્રકાર છે? તો કે 8 પ્રકારની જમીન ભારતમાં જોવા મળે છે. જે પૈકી જે 8 જે જમીનના પ્રકાર છે તેમાંથી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે.
જમીન અલગ અલગ ઊંચાઈએ જોવા મળે છે. એટલે કે પર્વતીય ક્ષેત્રની જમીન જે ક્ષેત્ર હોય તેમાં પર્વતીય જમીન જે ઊંચાઈ પર આવેલી હોય છે, તે ઉપરાંત જંગલ પ્રકારની જે જમીન છે તે પૂરા ક્ષેત્રમાં પણ આવેલી હોઈ શકે છે. તો હવે આગળ જોઈએ આપણે જમીનના પ્રકાર કયા કયા છે. તો કે પહેલો પ્રકાર છે કાંપની જમીન, એટલે કે નદી દ્વારા જે કાંપ આવે છે તેના દ્વારા બને છે. તે ઉપરાંત રાતી અથવા લાલ જમીન છે, તે ઉપરાંત કાળી જમીન છે, લેટેરાઇટ જમીન છે. તો આ ચાર પ્રકાર જોઈએ. રણ પ્રકારની જમીન છે, ત્યારબાદ પર્વતીય પ્રકારની જમીન છે, જંગલ પ્રકારની જમીન છે, દલદલ કે પીટ પ્રકારની જમીન છે. તો ભારતના જે જમીનના પ્રકારો છે એમાં મૂળ 8 પ્રકારની જમીનો આપણે જોઈ. હવે આગળના વિડિયોમાં આ જમીનના જે પ્રકારો છે તેને આપણે વિગતે જોઈશું. જેમાં આપણે કાંપની જમીન, રાતી લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીનને આપણે વિગતે આગળના વિડીયોમાં જોઈશું.